અમરેલી, વિસાવદર, ભેસાણ, જુનાગઢ, હું કાલે ભેસાણમાં જ હાજર હતો. ભયંકર નુકસાની થઈ છે. તો હવે જ્યાં જ્યાં સભાઓ થશે ત્યાં રાજુભાઈ બોલશે ને કે ખેડૂતોને નુકસાન થયું છે, સરકાર શું પગલા લેવાની છે. હવે આપણે જોઈએ આગળ. જો આ વસ્તુ ન બોલે તો સમજી લેવાનું કે આ કોઈને કોઈએ હથિયાર અજમાયું છે, કે આ કોઈનું હથિયાર છે. જે ધારાસભ્ય શ્રી છે, જે ખૂબ સારું કામ કરી રહ્યા છે, એને બદનામ કરવા માટે એમણે વિસાવદર પસંદ કર્યું હોય એવું અમને લાગે છે. પણ એમનો મનસુબો ક્યારેય સિદ્ધ નહીં થાય, કારણ કે વિસાવદરના ખેડૂતો ખૂબ સારી રીતે જાણે છે કોને વોટ કરવો, ક્યારે વોટ કરવો. એ વિસાવદરથી લગભગ આખા ગુજરાતને શીખવું પડે કે કેવી રીતે અને કોને વોટ કરવો, કેવી રીતે આમાં આ લોકો ભાજપ વાળા છે આપણી ઉપર દાવપેચ કરશે. એ શીખવા માટેનું કોઈ સ્થળ હોય તો એ જેલ છે. તો જેલ નથી, એ 7મા કોઠાનું યુદ્ધ જીતવા માટેનો એક શું કહેવાય કે જે ઋષિ મુનિઓ પેલા ભણાવતા ને યજ્ઞમાં પાઠશાળા, એ પાઠશાળા છે. ખબર નહીં ક્યાંથી તેલ રેડાઈ ગયું કે આ લોકોએ રાતો રાત પાસા ભરી દીધી અને 2:30 વાગે કે જેમ આતંકવાદીને પકડવા આવે એમ 50 પોલીસનું ટોળું 10 ગાડીઓ લઈ અને આખી સોસાયટીને જગાડી, તમામ લોકોને જગાડીને પૂછ્યું કે ભાઈ આ ભાઈ ક્યાં છે. કારણ કે રાજુભાઈને તો ત્યાં કહેવા નથી જવાના સુરેન્દ્રનગરમાં કે વિસાવદરમાં આવું થાય છે, ભેસાણમાં આવું થયું, જુનાગઢ તાલુકામાં આવું થાય છે, કંઈક કરો. એ લોકો મને કહેવાના. એવું સુરેન્દ્રનગરમાં હું જાઉં તો ચા પાણી કરીને આવું, બીજું કાંઈ થાય નહીં. તો તમારે કિસાનો માટે જો લડવું હોય તો બિન રાજકીય રીતે તમે જે લડવા નીકળ્યા છો, બિન રાજકીય રીતે તમે જે સભાઓ કરવાના છો, એના કરતા એ બધા ખેડૂતોને લઈને તમે વિધાનસભાનો ઘેરાવ કરો ને. અત્યારે હાલ સત્ર ચાલુ છે, તમામ ધારાસભ્યો, તમામ મંત્રીઓ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, તમામ લોકો ગાંધીનગરમાં છે અત્યારે છે. એ બિન રાજકીય જેવું લાગતું નથી, રાજકીય જ છે. એમની પાછળ કઈ ને કઈ કોઈ ને કોઈ પાર્ટી તો છે જ. આપણે એવું નથી કહેતા કે આ જ પાર્ટી, પણ કોઈ પાર્ટી તો છે. આજ દિવસ સુધી રાજુભાઈ કાલે તુલસીશ્યામમાં કે અધર ક્યાંક જે સભા કરી, તો એ સભામાં રાજુભાઈએ સિંગલ પ્રહાર સરકાર ઉપર નથી કર્યો. સાથે જનતા છે, જનતા એનું કામ કરશે. એને જાવું ન જાવું એ જનતાની મરજીની વાત છે. અમે સિંગલ કોઈને નથી કહેવાના જાવું કે ન જાવું. જે આમ આદમી પાર્ટીની વિચારધારા, જે ગોપાલ ઇટાલિયાની વિચારધારા, જે અમારી સાથે જોડાયેલા લોકો છે, એ નથી જ જવાના. અમને 100% ભરોસો છે. રાજુ કરપડાની ખેડૂત યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. સાથે કરા પડી રહ્યા છે, વરસાદ પણ થઈ રહ્યું છે, પણ તેમનું ટાર્ગેટ વિસાવદર છે. તેમની પહેલી સભાથી સ્પષ્ટ કરી દીધું. ત્યારે હવે વિસાવદરમાં જે ખેડૂત નેતા આગેવાન ગોપાલ ઇટાલિયાની જવાબદારી સંભાળી રહ્યા છે કે વિસાવદરની જવાબદારી સંભાળી રહ્યા છે, તેવું કહ્યું છે કે જે રીતે નુકસાન થયું છે એનો અવાજ પણ રાજુ કરપડાએ ઉઠાવવું જોઈએ. ખેડૂતોના મુદ્દા ઉઠાવવા જોઈએ, ન કે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાને ફાંડવું જોઈએ. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનલી પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. સીધી રીતે હરેશ સાવલિયા સાથે વાત કરી છે. તેઓ આમ આદમી પાર્ટીના નેતા છે અને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા સાથે તેઓ સતત કાર્યરત દેખાય છે. ત્યારે તેઓ કીધું કે જે અમારી સાથે છે તેઓ કોઈ પણ ખેડૂત આગેવાનો કે સ્થાનિક આગેવાનો આ સભામાં, એટલે કે રાજુ કરપડા જે વિસાવદરમાં કરી રહ્યા છે તે સભામાં જવાના નથી. જે પણ ભીડ ભેગી થશે તે બહારની થશે. સીધા જઈએ હરીશ સાવલિયા પાસે અને સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. આપણી સાથે જોડાયા છે હરીશભાઈ સાવલિયા, આમ આદમી પાર્ટીના નેતા છે. વિસાવદર અને તમામ જે જવાબદારી છે ત્યાં સંભાળે છે અને ખેડૂત આગેવાન પણ છે. હરેશભાઈ નમસ્કાર, આપ અમારી સાથે જોડાયા. મૂળ સવાલ તો એ છે કે પહેલો સવાલ એ કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીથી અલગ થઈને રાજુ કરપડા 21મી તારીખે મોટી સભા કરવા જઈ રહ્યા છે. શું લાગે છે, કેમ તેઓ વિસાવદરને જ ટાર્ગેટ કરી રહ્યા છે? વિસાવદરને ટાર્ગેટ તો નહીં કહી શકાય, પણ એ અત્યારે અમારા જે ધારાસભ્ય શ્રી છે, જે ખૂબ સારું કામ કરી રહ્યા છે, એને બદનામ કરવા માટે એમણે વિસાવદર પસંદ કર્યું હોય એવું અમને લાગે છે. પણ એમનો મનસુબો ક્યારેય સિદ્ધ નહીં થાય, કારણ કે વિસાવદરના ખેડૂતો ખૂબ સારી રીતે જાણે છે કોને વોટ કરવો, ક્યારે વોટ કરવો. એ વિસાવદરથી લગભગ આખા ગુજરાતને શીખવું પડે કે કેવી રીતે અને કોને વોટ કરવો. તમને શું લાગે છે, કેમ તેઓ ગોપાલભાઈને જ ટાર્ગેટ કરી રહ્યા છે? કારણ કે તમે તો વર્ષોથી ગોપાલભાઈ સાથે ત્યાં જોડાયેલા છો. ત્યાં આખી મુહિમ જે તેઓ જીત્યા ચૂંટણી, એમાં પણ તમે પડખે ઉભા રહ્યા.
એનું નુકસાની પણ તમને થઈ, તમે જેલ પણ ગયા, જે કેસમાં નહોતા એ કેસમાં પણ તમને જેલમાં એક વખત નહીં, બે વખત તમને પાસા કરી, તમે તમામ વસ્તુ કરી, એટલે તમે ગ્રાઉન્ડ વસ્તુઓ તમામ જાણો છો ત્યાં. તો શું લાગે છે કે અચાનક એવું તો શું થયું ગયું કે એક સમયે જે ગોપાલભાઈ રાજુભાઈ માટે હીરો હતા, એમને જીતાડવા માટે તેઓ અહીંયા આવ્યા હતા, અને અચાનક ગોપાલભાઈના વિરુદ્ધમાં ઉભા થઈ ગયા ત્યાં? એ હવે તો રાજુભાઈ જાણે અને ગોપાલભાઈ જાણે, પણ રાજુભાઈ અલગ જેલમાં હતા, હું અલગ જેલમાં હતો. હું એવું નથી માનતો કે હું જેલમાં હતો, પણ જેલ છે એ એક સાતમો કોઠો છે રાજકારણીઓ માટે. 6 કોઠા તો આપણે અહીંયા આપણી ધરતી ઉપર કે જે તે ક્ષેત્રમાં કામ કરતા હોય ત્યાં આપણે જાણતા જ હોઈએ, પણ ચૂંટણી કેવી રીતે જીતવી, કેવી રીતે એમાં આ લોકો ભાજપ વાળા છે આપણી ઉપર દાવપેચ કરશે, એ શીખવા માટેનું કોઈ સ્થળ હોય તો એ જેલ છે. તો જેલ એ જેલ નથી, એ સાતમા કોઠાનું યુદ્ધ જીતવા માટેનું એક શું કહેવાય કે જે ઋષિ મુનિઓ પેલા ભણાવતા ને યજ્ઞમાં પાઠશાળા, એ પાઠશાળા છે. મારે ખાલી એ જાણવું છે, તમારા ઉપર તો હુમલો પણ થયો જુનાગઢની અંદર, જી તમારા ઉપર હુમલો બી કરવામાં આવ્યો. કોઈ મેસેન્જર તરીકે તમારી પાસે આવ્યો, કોઈ વ્યક્તિ, કોઈ અધિકારી, કોઈ પોલિટિકલ નેતા કે હરેશભાઈ વળી જાઓ, આવી જાઓ અમારી પાર્ટીમાં, ભાજપમાં આવી જાઓ, અથવા તો જે અત્યારે તમે કાર્યવાહી કરી રહ્યા છો, ખેડૂતોને લઈને આંદોલન કરી રહ્યા છો, ખેડૂતોના હકની વાત કરી રહ્યા છો, એ તમે છોડી દો અમારી પાર્ટીમાં, કોઈ સંકેત કે કોઈ એવો વ્યક્તિ તમારી પાસે આવ્યા ત્યારે? 2017 થી વાત કરીએ તો આજ દિવસ સુધી કોઈ ભાજપ વાળાની એવી હિંમત નથી થઈ કે મારા સુધી પહોંચે. કોઈની હિંમત જ નથી, કારણ કે ભાજપ વિરોધી મારી માનસિકતા પહેલેથી છે અને આજ પણ છે. એટલે તો વિધાનસભાની 2 ચૂંટણીઓ ગઈ, 2022 ની ગઈ, 2025 ની ગઈ, બંને વખતે વિસાવદરમાંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા, પણ ક્યારે પણ કોઈ આગેવાન મારા ઘર સુધી કે મારા સુધી ડાયરેક્ટ પહોંચ્યો હોય એવું આજ દિવસ સુધી નથી બન્યું. મૂળ મારે એ સમજવું છે, મને છેલ્લે જયારે વાત થઈ હતી, તમે જેલમાંથી છૂટીને આવ્યા હતા ને, કોઈ કાર્યક્રમ રાતે હતું, ત્યારે તમે મને એવું કીધું હતું કે હું કાલે સવારે તમારી જોડે 11 વાગે જોડાઈશ. પછી અચાનક રાત્રે સમાચાર એવું આવે છે કે તમને રાત્રે ઉચકી લીધા અને સાબરમતી જેલમાં તમને પહોંચાડી દીધા તમને. એવું તો શું થયું હતું ત્યારે અચાનક આવું થયું? પછી રાત્રે તમે મને લાગે છે એક કાર્યક્રમ રામધૂન કેવો કઈ કાર્યક્રમ હતું જ્યાંથી તમે આવ્યા હતા? એ કાર્યક્રમ જુનાગઢ તાલુકામાં મારા જે સમર્થકો હોય, આમ આદમી પાર્ટીના સમર્થકો જે ખેડૂતો હતા, એમણે એવી એક મનમાં માનતા રાખી હતી કે હરેશભાઈ વહેલી તકે છૂટી જાય તો અમે અમારા ખેતરમાં રામધૂન યા તો ભજન અમે કરશું અને એમાં એમને બેસાડશું. એ ગામ હતું બંધાળા, જુનાગઢ તાલુકાનું બંધાળા ગામ હતું. પણ આ લોકોના પેટમાં ખબર નહીં ક્યાંથી તેલ રેડાઈ ગયું કે આ લોકોએ રાતોરાત પાસા ભરી દીધી અને 2:30 વાગે કે જેમ આતંકવાદીને પકડવા આવે એમ 50 પોલીસનું ટોળું 10 ગાડીઓ લઈ અને આખી સોસાયટીને જગાડી, તમામ લોકોને જગાડીને પૂછ્યું કે ભાઈ આ ભાઈ ક્યાં છે. આખું આતંક મચાવી દીધો. આ વસ્તુ ચાલી 1.5 કલાક. તો ક્યાંય ને ક્યાંય આની પાછળ ભાજપ જ હોય, કારણ કે મને નથી લાગતું કે મારી ઉપર જે કલમો લાગી હતી એ કલમો તો કોર્ટને પણ ખ્યાલ આવ્યો કે આ ખોટી કલમો લાગી છે. બીજી વખત 307 જયારે કરવામાં આવી તો 7મા દિવસે મને કોર્ટે જામીન આપી દીધા. તો એનો મતલબ એવો છે ને કે કોર્ટ ક્યાંક ને ક્યાંક મારી સાથે એગ્રી છે, અથવા તો હું સાચો છું એવું કોર્ટ માને છે. એમ છતાં પણ આ લોકોને એમ થયું કે ભાઈ આ 1 મહિનામાં કેવી રીતે છૂટી જાય, 2 દિવસમાં, એટલે એમણે પાસા ભરાવી દીધી. કાંઈ વાંધો નહીં, એનું કામ એ કરે. હું તો 7મા કોઠામાંથી બધું શીખીને આવ્યો છું, એટલે હું જેલને જેલ માનતો નથી. અને સાબરમતી એટલે તો એ 7મો કોઠો જ છે. કોઈ પણ ને એકવાર તો જવું જોઈએ. એટલે જેને પોલિટિક્સમાં આવું છે એની વાત કરો છો તમે? હા, જેને પોલિટિક્સમાં આવું છે ને એક વખત સાબરમતીમાં 30 દિવસ તો જવું જોઈએ. પણ ભાજપની સામે એમ? હા, કોઈ પણ હોય પછી ત્યાં જ શીખાય એવું છે. બરાબર છે. હવે મારે એ સમજવું છે કે તમે પણ જેલમાં ગયા, રાજુ જી કરપડા હતા એ પણ જેલમાં ગયા, આટલું મોટું હળદરમાં આંદોલન થયું, બોટાદ કરતા કાંડ થયું, તમામ વસ્તુઓ થઈ. હાજી. તમારા પિયુષભાઈ હતા એ પણ એમની જોડે હતા, ઘણા લોકો જેલમાં ગયા, પ્રવીણ રામ જેલમાં ગયા. તો એવું તો શું થયું રાજુભાઈને અચાનક કે ભાઈ હવે મારું મોહ ભંગ થઈ ગયો અને અચાનક આવું વસ્તુ થયું? તમારી કોઈ વાત થતી હતી એમની જોડે પહેલા કે ભાઈ આવું છે તો હવે હું નથી છોડવાનું? કારણ કે તમે પણ જેલમાં ગયા, એક સાથી તો હતા જ તમે લોકો, કારણ કે વિસાવદર એમનો દાવો છે કે તેઓ વિસાવદર આવ્યા હતા અને એમને ખેડૂત આગેવાન તરીકે પ્રસ્થાપિત કર્યા,
ગોપાલભાઈને અને જીત્યા એમની બી મહેનત હતી ત્યાં. એ બધી વાત બરાબર છે, પણ હવે હું એવું કહું કે ભાઈ હું સુરેન્દ્રનગરમાં જઈ અને રાજુભાઈને જીતાડી આવ્યો તો હું ત્યાં ચા પાણી નાસ્તો અને 5 ખેડૂતો સાથે બેસી શકું, જીતાડી ના શકું. મારે તો મારા ક્ષેત્રમાં લોકો મારી સાથે હોય, મારા કામને લઈને મારી સાથે હોય તો મારું ત્યાં માને, અને મારું કામ મારા ક્ષેત્રના લોકોને જ પડે. કારણ કે રાજુભાઈને તો ત્યાં કહેવા નથી જવાના સુરેન્દ્રનગરમાં કે વિસાવદરમાં આવું થાય છે, ભેસાણમાં આવું થયું, જુનાગઢ તાલુકામાં આવું થાય છે, કંઈક કરો. એ લોકો મને કહેવાના. એવું સુરેન્દ્રનગરમાં હું જાઉં તો ચા પાણી કરીને આવું, બીજું કાંઈ થાય નહીં. આ 5-25 લોકો મળે, આપણે સમજાવી શકીએ, એનાથી વિશેષ બીજું ન થાય. અને રહી વાત જેલની, તો જેલમાં જ્યારે રાજુભાઈ ગયા ત્યારથી લઈ અને આજ દિવસ સુધી કોઈ રાજુભાઈનો ફોન મને નથી આવ્યો કે મેં રાજુભાઈને ફોન નથી કર્યો. અમારો કોઈ સંપર્ક નથી થયો. આ 5 દિવસની યાત્રા એમણે કાઢી, એમણે કીધું કે હું ન્યુટ્રલ છું અને એક અલગ ખેડૂત સંગઠન બનાવવા માંગુ છું, જેથી સરકાર ઉપર દબાણ આવી શકે, એમની માંગો જે ખેડૂતોને એકચ્યુઅલ સરકાર સુધી પહોંચાડી શકું, એ તમામ વસ્તુ એમણે કહી છે. આપને શું લાગે છે કે કયા ઉદ્દેશ્ય સાથે? કારણ કે એ તમામ જે સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે, જસદણ છે, સુદામણા છે, વિસાવદર છે, આજે અમરેલીમાં તેઓ છે, કાલે 21 તારીખે ત્યાં વિસાવદરમાં મોટી જનસભા કરવાના છે, એમના દાવા પ્રમાણે અથવા તેમના સમર્થકો પ્રમાણે દાવા કરવાના છે. તો એ કેમ કરતા હશે, અથવા તો કેમ એમને લાગ્યું કે મારે હવે આપમાં નથી રહેવું, હવે ન્યુટ્રલ થઈને અલગ ખેડૂત આગેવાન થવું છે? એમ તમે બી તો ખેડૂત આગેવાન છો જ, ભલે આમ આદમી પાર્ટીમાં છો તો શું થયું? હવે એ તો રાજુભાઈ એની અમુક વાતો જાણતા હશે, પણ હું તમને એક વાત જણાવું તો કિસાન સંગઠનો આજ દિવસ સુધીમાં આપણે ઘણા આવ્યા અને ઘણાને જમીનમાં ભંડારી પણ દીધા ભાજપે. હવે તો ઘણા કિસાન સંગઠનો છે. જો તમારે કિસાનો માટે જ લડવું હોય તો બિન રાજકીય રીતે તમે જે લડવા નીકળ્યા છો, બિન રાજકીય રીતે તમે જે સભાઓ કરવાના છો, એના કરતા એ બધા ખેડૂતોને લઈને તમે વિધાનસભાનો ઘેરાવ કરો ને. અત્યારે હાલ સત્ર ચાલુ છે, તમામ ધારાસભ્યો, તમામ મંત્રીઓ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, તમામ લોકો ગાંધીનગરમાં છે અત્યારે. તો તમે કેમ સીધા ભાઈ ત્યાં જઈને ખેડૂતોને, ત્યાં જઈને ખેડૂતોનો જે પ્રશ્ન છે એ ત્યાં જઈને સીધો મૂકો ને, સીધો વિધાનસભામાં. ગામડે ગામડે ફરી અને બિન રાજકીય કંઈ હોતું જ નથી. રાજકીય જ હોય છે. બિન રાજકીય એટલે શું? બિન રાજકીય ને કોણ સાંભળે? આવડી મોટી ભાજપની તાનાશાહી સરકાર છે તો બિન રાજકીય ને કોણ સાંભળવાનું? આપણે ઘણા જોયા, પાટીદાર અનામત આંદોલન જોયું, ક્ષત્રિયોનું આંદોલન જોયું, ઘણા આંદોલન જોયા, કોઈને એને સાંભળ્યા? તો માત્ર રાજકીય સિવાય કોઈ વિધાનસભામાં કે ગૃહમાં સાંભળવા વાળું નથી. અને જે કઈ રાજુભાઈ યાત્રા લઈને નીકળ્યા છે એ બિન રાજકીય જેવું લાગતું નથી, રાજકીય જ છે. એમની પાછળ કઈ ને કઈ, કોઈ ને કોઈ પાર્ટી તો છે જ. આપણે એવું નથી કહેતા કે આ જ પાર્ટી, પણ કોઈ પાર્ટી તો છે. આજ દિવસ સુધી રાજુભાઈ, કાલે તુલસીશ્યામમાં કે અધર ક્યાંક જે સભા કરી, તો એ સભામાં રાજુભાઈએ સિંગલ પ્રહાર સરકાર ઉપર નથી કર્યો. માત્ર આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા એ પોતાના મોઢે જ કહે છે કે ભાઈ ભેંસને કિલો બદલવાથી ભેંસનું દૂધ વધી ન જાય. એ 1.5 લીટર હોય તો 1.5 લીટર જ રહે. તો રાજુભાઈને એ પોતા ઉપર પણ આવે છે, એ કિલો બદલવાની વાત કરે છે, બીજાની વાત કરે, પણ પોતે પણ કિલો બદલાવાની તૈયારીમાં જ છે ને. એટલે બિન રાજકીય જેવું કોઈ હોતું નથી, અને બિન રાજકીયનું આ સરકારમાં કોઈ સાંભળે એવું પણ નથી. એટલે આ બધું કોઈ ને કોઈ તો પાછળ છે જ. કારણ કે આ બધા ખર્ચાઓ, આ તે બધું આપણે જોતા હોઈએ તો ખર્ચાઓ કોઈ ખીચામાં નાખી અને બિન ખીચાના નાખી અને બિન રાજકીય કોઈ આવી ખેડૂતો માટે લડવા નીકળે એવું હું નથી માનતો. હવે તમને લાગે છે કે આનાથી સીધી રીતે સમજો વિસાવદરમાં તેવું કરે? કારણ કે જે પોલિટિકલ પંડિતો છે એમનું કેવું એવું છે કે ગોપાલભાઈ ઇટાલીએ છે 15-17 હજાર વોટથી ત્યાં જીત્યા હતા, અને જો રાજુ કરપડા ત્યાં સભા કરે અને 15-20 હજાર વોટ તોડે તો રાજકીય રીતે ગોપાલભાઈને નુકસાન થઈ શકે છે. 15-20 હજાર વોટ તોડવાની વાત તો દૂર છે, 1500 વોટ પણ વિસાવદરના ના તૂટે. 1500 વોટ ન તૂટે. એટલે 15,000-20,000 વાળી વાત દૂરની છે. એમ પહેલી વખત અમે 7,000 જીતા હતા, બીજી વખત 17,000 જીતા. વિધાનસભા એની જ છે, સામે પણ ભાજપ હતી, આ વખતે પણ ભાજપ હતી. ભાજપનું આખું મંત્રીમંડળ ઉતાર્યું, છતાં પણ 10,000 મત પ્લસ આવ્યા. તો એટલે એ કોઈ એક વ્યક્તિની કઈ એક ગામમાં યાત્રા કરવાથી કોઈ 15-20,000 મત તૂટે નહીં. તો રાજુભાઈ ગઈ વખતે અમારી સાથે જ હતા. 2022માં અમારી 50 સીટો આવી હોય. અમે ઘણી સીટો 3,000 થી હારી ગયા, 4,000 થી હારી ગયા, કોઈ સીટ 2,000 થી પણ હારી ગયા છીએ.
10,000 ની અંદર સીટો ઘણી બધી હારી ગયા, તો રાજુભાઈ ત્યારે હતા તો 15-20,000 મત ત્યારે પ્લસ થવા જોઈએ ને, એવું કઈ હોતું નથી. શક્તિ તમે માને છે કે ત્યાં મોટી સંખ્યામાં તેઓ ભેગા કરશે, લોકોને શક્તિ પ્રદર્શન કરશે ને એવું બધું? શું લાગે છે તમને ત્યાં વિસાવદરને ટાર્ગેટ કરવાનું કારણ શું? શું માત્ર ગોપાલ ઇટાલિયા જોડે દુશ્મનાવટ છે કે આમ સમગ્ર આમ આદમી પાર્ટી સામે એમની નારાજગી છે? દુશ્મનાવટ કોઈને કોઈની સાથે હોય નહીં. આજે આપમાં છે, કાલે ભાજપમાં હોય તો ભાજપ વાળા પણ ઘણા આપમાં છે, આપમાંથી ઘણા ભાજપમાં જતા રહ્યા. એટલે રાજકારણમાં દુશ્મનાવટ જેવું કઈ હોતું નથી. માત્ર ને માત્ર પોતાનો પક્ષ ને વફાદાર લોકો હોય છે, અને આવા અમુક જે સભાઓ થતી હોય એ કોઈ પક્ષ કરાવતું હોય છે. મારું આવું માનવું છે કે આ રાજુભાઈની સભાઓ નથી, કોઈ પણ પક્ષની સભાઓ છે. એક ખેડૂત લક્ષી સવાલ છે હરેશભાઈ, કે વરસાદ પડ્યો છે કાલે, તમને ખબર છે માવઠું ને તમામ વસ્તુ થઈ છે. કચ્છ બાજુ વાત કરીએ, સૌરાષ્ટ્ર બાજુ વાત કરીએ, બહુ મોટું નુકસાન અત્યારે આજે જે કરીએ તો નુકસાન દેખાય છે. એના માટેની શું રણનીતિ છે? હવે કોઈ ખેડૂતોને ભેગા કરવાના કે એ લોકોની માંગણી કરવાની કે સરકાર કોઈ રાહત આપે એના માટે? કોઈ સરકાર રાહત તો ક્યારેય આપવાની જ નથી, કારણ કે આ સરકારને ખબર જ નથી. કાલે પ્રશ્ન પૂછે વિધાનસભામાં કે સૌરાષ્ટ્રમાં માવઠું થયું, સરકારને ખબર છે તો સરકાર ટૂંકી લીટીમાં લખી દેશે કે ના આવું કઈ થયું નથી. એટલે સરકારને કઈ ખબર હોતી નથી. અને વાત રહી હવે જો રાજુભાઈ ખેડૂતો માટે જ લડવા નીકળ્યા છે, તો જે વિસ્તારમાં રાજુભાઈ અત્યારે પસાર થઈ રહ્યા છે, ભયંકર નુકસાની થઈ છે, ભયંકર. હું કાલે ભેસાણમાં થઈ છે બહુ. અમરેલી, વિસાવદર, ભેસાણ, જુનાગઢ, હું કાલે ભેસાણમાં જ હાજર હતો. ભયંકર નુકસાની થઈ છે. તો હવે જ્યાં જ્યાં સભાઓ થશે ત્યાં રાજુભાઈ બોલશે ને કે આ ખેડૂતોને નુકસાન થયું છે, સરકાર શું પગલા લેવાની છે. હવે આપણે જોઈએ આગળ. જો આ વસ્તુ ન બોલે તો સમજી લેવાનું કે આ કોઈને કોઈએ હથિયાર અજમાયું છે, કે આ કોઈનું હથિયાર છે. બરાબર છે. ખાલી મારો છેલ્લો સવાલ છે કે સમજો આનું કાઉન્ટર હવે તમે લોકો વિસાવદરમાં કેવી રીતે કરવાના છો? મતલબ શેનું કાઉન્ટર? જે રીતે રાજુભાઈ ત્યાં આવે, સભા કરશે, તમામ શક્તિ પ્રદર્શન કરશે, એનું કાઉન્ટર કઈ રીતે? કારણ કે એમણે એવું કીધું હતું કે 5-10 લોકોને વિધાનસભા દેખાડવાથી કઈ જીતાતું નથી ચૂંટણી એમ. ના, અમારે એમાં કઈ વિચારવાનું જ નથી. અમારે એમાં કઈ વિચારવાનું જ નથી. રાજુભાઈ એનું કામ કરશે. અમારા કાર્યકર્તાઓ કે અમારે જે અમારી સાથે જનતા છે, જનતા એનું કામ કરશે. એને જાવું ન જાવું એ જનતાની મરજીની વાત છે. અમે સિંગલ કોઈને નથી કહેવાના જાવું કે ન જાવું. જે આમ આદમી પાર્ટીની વિચારધારા, જે ગોપાલ ઇટાલિયાની વિચારધારા, જે અમારી સાથે જોડાયેલા લોકો છે એ નથી જ જવાના. એમને 100% ભરોસો છે. હવે બહારથી પબ્લિક લઈ આવે અને દેખાડો કરે તો વાત અલગ છે. હરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપણે વાત કરી, ખૂબ ખૂબ આભાર આપનો. અને ખૂબ ખુલ્લા દિલથી તમે વાત કરી, કોઈ લાગ લપેટ નહીં, કોઈ પડદો નહીં, સીધી વાત કે ભાઈ અમારી સાથે જોડાયા છે, અમારી સાથે છે, જે એમની સાથે જોડાયા છે ભારતીય તેમની સાથે છે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. થેન્ક યુ. નમસ્કાર. હરેશ સાવલિયાની વાત સાંભળીને આપને શું લાગે છે? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.